સીતારામ, જય લીલબાઈમાં. આજ તો સવારથી ને 9:30 વાગ્યાની એક જ કામમાં લઈ ગઈ છું. ખબર નહીં કે હજી તો એ કંઈ કામ થયું નથી. કંઈક લાઈન આખા ઘરમાંથી એવો પ્રશ્ન નથી, પણ એક જગ્યાએ પાણી નીકળે છે એટલે લાઈન ક્યાંક પણ બ્લોક થઈ છે. ઉપર હજી વોશરૂમમાં કે ક્યાંય પાણી બારે નથી આવતું. ઓટીએસનું પાણી પણ નીકળી જાય છે, ઘરમાંથી બધેથી નીકળી જાય, પણ એક જગ્યાએ બારે નીકળે જ ને તો એ ક્યાંક પણ લાઈન જામ થવાની હશે. એટલે આમ તો મારું લગભગ હું આખા ઘરમાં આટા મારતી જોઈએ આખા દિવસમાં ક્યાંય ને ક્યાંય, તો મને દેખાઈ જાય. પણ ત્યાં થોડુંક પાણી બહાર નીકળતું હતું ને એટલે મને લાગ્યું કે જો એ જગ્યા એવી છે કે ત્યાં પાણી નીકળે ને એટલે આગળની લાઈન ક્યાંક પણ બ્લોક હોય. એટલે હવે આજે તો મેં મારી બેસ્ટ ટ્રાય કરી લીધી, પણ કાંઈ એમાં કામ થયું નથી. એસિડની 2 લીટરની બોટલ નાખી દીધી, લિક્વિડ નાખ્યું, બધું ટ્રાય કરી લીધી, પણ છતાંય પાણી તો ઓલી સાઈડ જ જાય છે, આમ જ્યાં જવાનું હોય એમ નથી જતું. એટલે હું હમણાં તમને બતાવીશ મેં કેટલી, લગભગ 7-8 કિલોમીટર જેવું વોકિંગ થઈ ગયું હશે આખા દિવસ, મતલબ 9 વાગ્યાથી અત્યાર સુધીમાં. અત્યારે 12:30 વાગ્યા છે, તો આટલી વારમાં તો 7-8 કિલોમીટર વોકિંગ કરી લીધું. કેમ કે મોટર ચાલુ કરવા જવું, ગાર્ડનમાં વાલ બદલાવા જવું ને ઓલી સાઈડ જોવા જવું ને ફરી ઉપર રૂમમાં જોવા જાવ, ક્યાંય પાણી નથી નીકળતું, ક્યાંય પાણી ફસાતું નથી, ક્યાંય રોકાતું નથી, છતાંય પાણી લાઈનમાંથી જાતું નથી. મેન જે બારે ચેમ્બર છે ત્યાં સુધી પાણી નથી પહોંચતું. એટલે હવે કમ્પ્રેશનવાળા ભાઈને બોલાવી અને કદાચને ઓલી હવા મરાવવી પડશે લાઈનમાં. મને એમ થયું કે જો હું કદાચને એસિડને નાખીને થઈ જાય, થોડીક વાર મોટર ચાલુ કરી, એમ તો ઘણી વખત 3-4 વાર તો મોટર ચાલુ કરી અને ફૂલ પ્રેશરથી પાણી જવા દીધું, પણ તો પણ લાઈનમાંથી પાણી ઓલી સાઈડ જ નીકળે, આ સાઈડ નથી જતું. એટલે પ્રશ્ન તો છે, પણ જોઈએ હવે સાંજ સુધીમાં. આજે સ્કૂલે પણ નથી ગઈ, ત્યાં પણ કામ હતું થોડુંક, પણ એ બધું પેન્ડિંગ જ છે અત્યારે હજી કામ. એક તો આવી ગરમીના આટલા આમ થાકી જાય ને, ગરમીને લીધે થાકી જાય. બાકી કામ એવું કંઈ હતું નહીં, કે ખાલી બસ આમ તેમ ધ્યાન રાખવાનું, માંથી વાલ ચાલુ કરવાનો ને મોટર ચાલુ કરવાની ને ઓલી બાજુ જોવા જવાનું કે નીકળે પાણી કે નહીં. ત્યાં બંધ કરાવ્યું, એમ તો 2 ભાઈને બોલાવ્યા હતા, એ લોકો ટ્રાય કરતા હતા એની રીતે. પણ અમારા ઘરનું એવું છે કે વધારે પડતી કોઈ સ્વિચ ખરાબ થાય તો મને ખ્યાલ હોય કે ક્યાંથી ક્યાં એનું કનેક્શન જાય છે એમ. અને પાણીની લાઈનમાં પણ એવું જ છે, વધારે પડતું મને ખ્યાલ હોય કે કઈ લાઈન ક્યાં જાય છે, તોડવું પડે એમ છે, નથી પડવું એમ. કેમ કે કઈ જગ્યાએ ચેમ્બર મૂકેલી છે, આ કેનું પાણી છે, કઈ લાઈન આ આવે છે, આ ઉપરના બાથરૂમની છે કે નીચેના છે કે ઓટીએસની છે, કે મને લગભગ બધાને એની ખ્યાલ હોય. કેમ કે વધારે પડતું ઘરમાં લેડીઝ જ હોય એટલે એ લોકોને ખ્યાલ જ હોય કે ક્યાં ક્યાં પ્રોબ્લેમ હોય ને કેમ લાઈન જતી હોય. જેન્ટ્સનું તો એ લોકો એનું કામ સંભાળતા હોય બહારનું. એટલે સવારથી ભાગાભાગી હતી, હું તમને હમણાં બતાવું ક્યાં લાઈનમાં શું પ્રશ્ન છે એમ. સવારથી ને પાણી જ છે બધાયમાં. અહીંયાથી લાઈન લીધી, મોટર ચાલુ કરી અને મેં અહીંયા બધાયમાં આમ પાછળ જવાય છે ઘરની. તડકો એવો છે. આ ચેમ્બરમાં તો કંઈ પ્રોબ્લેમ જ નથી. એ તો જે ઓટીએસ છે, જ્યાં વાસણ ને કપડાં જે થતું હોય ને એનું પાણી આ ચેમ્બરમાં આવે, અહીંથી પછી લાઈનમાં જાય. એટલે એ પ્રશ્ન નથી. એ તો નીચે કચરો રહી જાય અને ઉપરથી પાણી જાય. પણ અહીંયા એક જે નાનકડી લાઈન તોડી જ ને, અહીંયાથી પ્રશ્ન છે. અહીંયાથી છે ને એ આ સાઈડ પાણી જવાનું, એની બદલે ઓલી બાજુ જાય છે. હું હમણાં તમને બતાવી ઓલી બાજુ, ગેરેજ બાજુ થઈ અને આ બાજુ જગ્યા છે ત્યાં જવાય છે. અહીંયા પાણી નીકળી જાય છે. જે બારે ગેટની બહાર પાણી જવાનું હોય ને એ પાણી અહીંયા નીકળી જાય છે. અહીંયા ચોકડી જ છે ને એની બાજુમાં વોશરૂમ છે, પણ ત્યાંથી પાણી એમાંય નીકળે જ ને, અહીંયા પાણી બહાર નીકળે જ ને. આ પાણીને બહાર ગેટની બારોબાર જે ચેમ્બર છે, મેન લાઈન ગટરમાં જાય ત્યાં જવાનું છે. આ કુંડીમાં પાણી આવવું જોઈએ છેલ્લે. આ ચેમ્બરમાં પાણી આવે ને તો ઓલું જે પાણીમાં પાછળ ભરાય જ ને એ અહીંયા આવવું જોઈએ, એની જગ્યાએ ત્યાં ભરાય છે. અહીંયાથી પછી નગરપાલિકાની લાઈન જે આવતી હોય ને આ રોડની નીચે છે એમાં કનેક્શન આપેલું છે. અવડો પ્રશ્ન છે. જે ગેટની બારણે પાણી નીકળવું જોઈએ ને એ ઓલી સાઈડ, ઘરની ઓલી સાઈડ જે ચોકડીને છે ત્યાં એ બાજુ પાણી નીકળે છે. એટલે ઘરમાં તો પાણી ક્યાંય નથી ભરાતું, કોઈ વોશરૂમમાં પાણી નથી અટકાતું, ત્યાંથી નીકળી જાય છે. પણ ઓલી સાઈડ જે ભરાય ને એ પ્રોબ્લેમ છે. થાકીને પેપડો થઈ ગયો આજે મારો.
કેમ કે એટલી ગરમી ને સવાર 9 વાગ્યાથી ને 12:30 વાગ્યા સુધી કન્ટિન્યુ આ જ કામ કરતી હતી. એટલી વખત મોટર ચાલુ કરી, અહીંયા દોડીને જવું, ઓલી બાજુ જવું, બહુ મોટો પ્રશ્ન થઈ ગયો. જોઈએ હવે સાંજે કમ્પ્રેશન વાળા ભાઈને કીધું સાંજે આવે અથવા તો કાલે આવશે. એટલે ઇમરજન્સી જેવો પ્રશ્ન નથી, ઇમરજન્સી હોય એવો પ્રોબ્લેમ નથી, પણ કામ તો કરાવવું પડશે ને. ઘરમાં એક મેઇન પ્રશ્ન જે એ થાય કે ઘર નાનું હોય કે મોટું હોય, પણ જ્યારે લાઈન ફસાય ને આ પાણીની ત્યારે પ્રોબ્લેમ થાય. નારિયેળી બધી કાપવી પડે એમ છે, કેમ કે એમાં ઓલી કાળું કાળું ઓલા એકદમ ઓલું આવી ગયું છે, એમાં કંઈક આવી ગયું મસી જેવું. આવી અમે હવે એમાં નાળિયેર નથી આવતા, 10 વર્ષ થઈ ગયા ને, તો એ કે એને પછી બહુ નાળિયેર ન આવે એમાં. આ બધી કાપવી પડે એમ છે, પાછા નવા ટ્રી લગાડવા પડશે બધાય આ કાપીને. એમાં કંઈક એવી જીવાત જેવું આવી ગયું છે જે આવું આખું કાળું કાળું થઈ જાય છે. આને કાપી અને બધાય નવા ઝાડવા નાખવા પડશે. ખાલી આંબા જ રાખવા છે. આંબામાં પણ આને લીધેથી પછી આંબામાં પણ આ લાગે છે, એના પાંદ પણ કાળા પડવા માંડે. અહીંયા બીજા નવા ઝાડવા નાખીશ અને કાપી અને આખો આ ડેલામાં તમે જુઓ ને તો આખો આવા કાળા કાળા ઓલા થઈ ગયા છે. આ કાપી લો પછી આખો ડેલો ધોવાય, ત્યાં સુધી તો એ ઉપરથી પાન છે એટલે એમાંથી ખરતું જ રહે છે. અહીંયા ધૂળમાં તો ખબર ન પડે, પણ ડેલામાં ખબર પડે કે આ નારિયેળીના પાંદમાંથી પડે છે આવી ચિકાસ. મને ખ્યાલ નહોતો કે અમુક વર્ષ પછી નારિયેળીમાં આવી તકલીફ આવે એમ. અહીંયા અમે ગુલ્ફી પાર્ટી કરી ને. હા. દેવ કેવી છે? મસ્ત. મસ્ત છે, ભાવે? ઘરે જ બનાવી, ઘરે જ બનાવી કા આપણે? આ કે કલરફુલ છે. કલરફુલ છે? જોવો. હા. આ રોઝ ફ્લેવર છે, રોઝ ફ્લેવર. રોઝ ફ્લેવર. ફૂલડાની. હે. અમાર તો ફૂલડા એપલ તું ક્યાં ગયો તો ટોપી પહેરીને ભાઈ? વાડીએ. વાડીએ? આમાં હે જેવી ચીપકોલી. ઓ હાથમાં બટકા ફરે આ ફૂંડડા જેવી. લે લે ઓય. આ ત્યાંથી અડો આવી રહ્યો મગર. મારું ધાન કે થાય? અરે આ ભૂંડો યાર કાઢી. થારી તો